કેટલા ટાઈમથી ભોગવી રહ્યો છું મેં. શરીરના બધા પાપ ધોઈ ગયા એવું લાગે છે હવે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અમે નીકળી ગયા છે હરિદ્વાર હોટલ પરથી. હવે ના, મેં નથી થાક્યો, પણ આ ભાઈ થાકી ગયા છે, તો એના જોડે કંપની આપવા અમે બેઠા છે. થાકી ગયો ને તો ભાઈ, થાકી જ ગયો છું. આ બે તાકાત નથી. હવે ધીરે ધીરે ચડીએ છે, જોઈએ આગળ શું થાય છે આપણું. અમે તો થાકી ગયા છીએ. હાથમાં તો આવી જઈએ છીએ, પણ એટલી બધી નથી આવી. અને ખાલી ચડવાનો આમ હોય એટલા માટે અમે થાકી જઈએ છીએ. એવું છે. આ ભાઈઓ જો આ બધા થાકી ગયા. થાક્યો છે પણ કે કોને આના લીધે બેસવું પડે છે અમારા કેવું છે. કૌશોના નીચે જવું છે હવે. માનસા દેવી ના દર્શન કરીએ. હવે ઉપર બહુ જલ્દી આવી અને નીચે જવું છે ભાઈ. નીચે જવું છે હવે, ઉપર હજુ પણ ઉપર પહોંચ્યા નહીં, નીચે કઈ જવું છે. છોકરાઓ, તમારા લોકો માટે એનર્જી ડ્રિંક લઈને આવ્યો છું, પીઓ. કોના માટે લઈને આવ્યો? તમારા લોકો માટે. તમે કોના માટે લઈને આવ્યો? હરીથી પોડી જવા માટે ગંગા આરતીમાં શું કેવું છે? બસ નહીએ, પાપ જોઈએ, બીજા કરીએ. પાપ જોવાના ને કરવાના. બીજા કરીશું. પાપ ધોતા પહેલા આપણે કરીને જશું વચ્ચે. શું કેવું તારે? હા ભાઈ, પાપ ધોઈશું હવે. કરીને જવાનું છે ને? કરીને જવાનું, ધોઈને આવવાના. પાપ કરી લઈએ પછી ધોઈએ આપણે. ભાભી છે, ભાભીને મલાઈએ. ભાભી જો મલાઈ સારું ભાભી. ટીવી ઓટો રિક્ષા ને ટીવી કઈ કરે બેઠો લાસ્ટ? આપણે લાસ્ટ ટાઈમ તું ટીવી કરે બેઠો તો. હવે એટલું તો યાદ નહીં. એવું યાદ રાખવાનું. લાસ્ટ ટાઈમ ટીવી બેઠો તો કેટલા ટાઈમ પર બેઠો તો? થઈ ગયો હરીથી પોડ. અમે પહોંચી ગયા છે હરિદ્વાર ગંગા આરતી, ગંગા ઘાટ નાવા માટે. નાવા માટે, અને નહીને પછી બધા પાપ ધોઈ નાખીશું. એને સ્નાન કરવાનું કહેવાય. સ્નાન કરવાનું કહેવાય. આપણે ગુજરાતીમાં તો નાવાનું કહેવાય. કેશ પૈસા છે આ બેગમાં. મેં કેશ પૈસા મૂક્યા છે. કેશિયર હું છું. કેટલા પૈસા છે તારા જોડે? બે કેશ. કેશિયર મેં છું, એના માટે મેં પૈસા મૂકેલા છે બધા. ચડાઈ જો. હા, એ તો છે. છુપાઈને રાખવાનું. માતાજી, હવે હું છે ને, મેં બહુ પાપ કરું છું, એટલા માટે મારી જોડે બહુ ખોટું થઈ રહ્યું છે, એટલે અમે પાપ ધોવા માટે ગંગા કિનારે પાપ ધોવા. હા, ગંગા કિનારે. હા, ગંગા કિનારે પહોંચી ગયા છે આપણે. પાપ ધોઈએ અને પછી ગંગા આરતી માં જઈએ. આથી તો ગણાય ને યાર દોસ્ત, કેમ કે મેં એટલા પાપ કર્યા છે ને, તો મેં ભોગવી તો બહુ કેટલા ટાઈમથી ભોગવી રહ્યો છું મેં. બહુ જ પાપ કરેલા છે મેં. તારા ભાઈ કેટલા પાપ? મારા પાપ તો કરોડો પાપ છે. આપણે જન્મ્યા ત્યારથી પાપ જ કરીએ છીએ. એ તું પેદા છે, પાપ છે મોટો. કેવું લાગ્યું ભાઈ પાપ કરી? બસ મને મજા આવી ગઈ. મેં તો બહુ સુખી થઈ ગયો એવું લાગે છે. હવે ખબર પડે ઘેર જઈને કે પાપ કેટલા હતા ને કેટલા નહીં. એવું આવડે તો ધોઈ નાખ્યા છે મેં. ભાઈ મુકેશભાઈ પણ કેવું લાગે છે? મુકેશભાઈ, સારું લાગ્યું છે. હવે ફ્રેશ થઈ ગયો એવું લાગી રહ્યું છે. હવે શરીરમાં એક પણ પાપ ના હોય એવું લાગે છે. ઠંડા પાણી મેં ફ્રેશ થઈ ગયો. હા, શરીરના બધા પાપ ધોઈ ગયા એવું લાગે છે હવે. તો ફાઇનલી મિત્રો ગંગા આરતી બધાઈને આવી ગયા છે ઉપર. હવે સુઈ જશું. અંદર સવારે નીકળવાનું છે 7 વાગે કેદારનાથ જવા. યાર ઉપર સવારે 7 વાગે જવાનું છે આપણે. કેદારનાથ જવા નીકળવાનું છે. ચશ્મા પેક કરતો તો મૂકી દીધા. ગંગા આરતી માંથી આવી આવ્યા અને ગયા. આ ચશ્મા બોક્સમાં નતા તો બોક્સમાં મૂક્યા ચશ્મા. બોલ દે, મળીશું બીજા બ્લોગમાં. મળીશું હવે કાલે સવારે બીજા બ્લોકમાં. બાય કહી દે. ભાઈ મળીશું કાલે. મારા હાથમાં